ખોટ ને બોસ તો મને કરી આમ થોડા ઉતાવળા હેડો મને તો હેડું જ ગમતો ખોટ મોટા મોટા કરે હા અલે આ હું તમે તો આ કોળી લઈને જા ખોટ ભાગવા દો આ કજાડી નથી કીધું કજાડી લઈ જજો વાકું ના થવું પડે પેલા ટ્રેક્ટર ઉભા તા શું કીધું તું આ ઝાડો હાથો પડે વાકું થઈને ભાગવા ના કજાડી આનો લાગી લાવ ખોટ કજાડી દો મેં ઉભો ઉભો ભાગતા ફાવે હા આવડો હાથો ત્યાં આમ ચાલે વાકું થાય અને કોક ભાડે ને તો વાતો કરે બધું ભઈ નાખશે હા જાઓ ભાજી ના આવો બરાબર હું ચલા આજે 4 વાગે ઘેર આવ્યો તમારે હાડા તેને ખેતરમાં રેડી નાખવાનું આપણે પેલું ખબર છે ને શરીર ના કસરત થાય કોમ જેટલું કરે ને એટલું શરીર સ્ટ્રોંગ બને હાથ પગે કરવા માંડે એ તો હું ગોળી લેતા હોઉં ને આવે તો પાટણ થી કડતર ની ગોળી લેતા હોઉં બાપુજી 2-4 ગોળીઓ 2-4 નહીં ભરજી આપડે હમણાં હાલ કોમ ખાસી એટલે ના દો 10 ગોળીઓ નાખું એક બાપ ની દીકરી વાતો કરે હું તો જઉં હા જાઓ હડો ભાગો હડો કોમ હારે ઘણું કામ પડી આપણે ખોટ ભાગવા તમે જઈજો પેલા ખેતરમાં પાડીઓ નાખવાની છે હજુ પાવડેથી હા રે આ ખોટ તો ભાગી દે અને આ તારજો વળ વળે અડધા દાડા આપણો કોમ થઈ જાય પાછા કોમના તો જબર છે પાછા સવારે જસી પારી નાખવા હા ના ના આખી 10 દાડા રહો એટલે આપણે બધું કોમ પાલી જઈએ બાપુ તમે જો અમે હેડીએ યુવા નીકળે બધું કોમ પાલી ના આપણે પાલી જઈએ કોમ તમે જો હાર જો હડો ભાગજો આના સારા જેના ભાગ્યો પાછો હારજો હા હારજો અલે જો જો સપા આ હું લેવા આવતા પાછા કશું તો બાપ પેલું પડી ગયું તો ચશ્મા પડી ગયા એટલે આવતો તો ચશ્મા ની ચીકુ ઘેર મૂકીને આવજો બાપા કે બાપુજી મને તો યોગ્ય લાગતું નહીં આ તો અત્યારે જમીન આજ નાસ્તું કામ કરાવવાનું આ તો કાચેલો દાળ પાસે કાચેલો નીકળી જશે બાપુજી ના આદત છે બપોરે કામ કરી આ તો 1 વાગે તો કોમ થતું છે ગોળી તુઈ કે વાત કરી હા હે તમે જમાઈ નહીં યન દીકરો બરાબર આ તું એ મને મારવા બેઠે એવું લાગે એ કોમ કરવું પડે હેડો એટલે મને આપણે 50000 રૂપિયા આલશું 50000 વસૂલ કરી દેશે મને એવું લાગે એ કોમ તો કરવું પડે હેડો ને આપણે હેડજો તમે જે હેડ ને તારા બહુ ઉતારતો હેડ જે ફટાફટ હેડ ઉતાર હેડ જે લે હેડ જે હેડ હા જો કે માર તો ખેતરમાં પૂરા બંધાવા આવી ગયા જો કે બધું હુકાઈને પરાર થઈ ગયું છે શું કરવાનું આ એક છોકરો સાથે નાસ્તો પાડે તો એને હારીમાં રહેતો ને શું કરવાનું કયો આ પૂળા બંધાવા આવી ગયા છે હવે હુકાઈને સાફ થઈ જાય હું કેમ કરીને બંધાવે મારા પૂળા પણ પેલો છોકરો છે ઘેર બેસી રહ્યો શું કરવાનું નાનો રે હું શું કરવાનું મારે હું કહીને કોમ કરાવું બધું આ હસબન્ડ બધું બાપાને ટેમ થઈ ગયો છે એમ કહીને કોમ કરાવું મારે મારા જ થાય એમ નહીં ને છોકરા કરીને શું કરવાનું જો કરવાનું કંટાળો આવી ગયો તમે તમારે બોલ બોલ કરો શું કરાતા ને બોલ ના કરતા ખેતરમાં કોમ પડી તો પૂરા બંધાવા આવ્યું છે અને પેલો તો લઈને હારી તું તો ક્યાં દે શું કરવાનું કે બોલા ફોન કરે બોલાવું ફોન કરીને બોલાવું છું હું શું કરામ કેવો કંટાળો આવે છે હસમું બસમું આબર પાર્યો હજી તો ફરવા છે હા ધોકો લઈને જમ આવ્યો તું ગાય કાઢવા ગયો તો પેલા ખેતરમાં આવી ઘેર જઈને પછી ફોન કરું હું એને તું જાય પેલા ખેતર પેલા જઈને આવે પેલો આજમાં પાડ્યો જોતા છે નોકરી ટ્રેક્ટરવાળો હો હલો હા હું ઘેર આવે કે જેટલા દાડા હજી બેહેરા થઈ કર તારે ખબર નહીં પડતી હોય ઘેર કોમ છે આ પૂણા મૂળા બંધાવા આવ્યા છે ને પદમાં આવો છે ને પાળીઓ કરવી છે ને હજી કે દાદા છે અરે દાદા ને તું કાલ આવી જશો ને હેડમ દાદાનું કે વાટો કરે છે ખોટી આ ઘેર કોમ શું કહે છે મજૂર પૈસા તું આવે બધો કોમ બોલાવો છો તું જલ્દી આવે ને ભાઈ મારે કશું વાપરવું નહીં એ કરશી તારા હારા તો કોમ કરવું હતું એ નહીં ખોટને બોટ ભાગો આપણે ઘેર કોમ ઘણું છે ખોટ ભાગો આવીને જ્યાં સુધી હવે ઘેર કોમ તો કોમમાં દાદર માતા રહીને એ હારાની કોમ કરવા જ્યાં છે તો કરશી હારો ને મજૂર કરાવશી તારે 2 જણા ઘેર આવતો રહો થોડા મારો હોય હવે ઘેર ઘણું કોમ છે આપણે ઓહો યાર ફોનમાં બધા વાત નહીં કરી મારે તું જલ્દી ઘેર આય આવતો રહેજે 2 દાડા પાછો શું કીધું હવે આવતો રહો 2 દાડે એ સારું ઘેર કોમમાં દાદર હોય કોમ છોડ થઈ જાય ઘેર એ હારાની કોમ કરે છે હારો તમારી જોડે ભાજી બધું આ કોમ કરતા જોવા આવે એ હારીને આવી જાય છે આ લસકોન બસકોન મારા ઉગાડો ને એટલું કોમ ભેગું થયું છે શું કરવાનું એકલા મારા કંટાળી જાઉં એકલા કોમ કરી કરીને તો હા ના મને જવા દે ને હું ઘેર કરી આવવા દે એમ કે છે
આ કઈ કેટલો ક્ષેત્ર છે તારા વળી એ હેડો કેટલો આ ક્ષેત્ર આ આઈ ગયું છે પણ બાપા તમે હેડવામાં તમે તો કેટલી વાર કરો છો અત્યારે તો પહોંચી ગયો હોય આપણો હા થોડ ભાગવા મને તો એ લાખવાની ચાલુ કરો મને ગરમી લાગે છે ઓડી તો મસ્ત બાપા હાલ ભાઈ નાખું બધા અરે જ આ ભાગવાના હોય હાલ ભાઈ નાખું બે વીઘા હા એક જ દાડામાં ભાગી જતા છે અલે એક સાઈડ શરૂઆત કરો તો આમ ખબર પડે હાલ ભાઈ નાખું જો તું ખાલી હાલ ને હું એ બહેને મૂકું છું ત્યાં હાકી જે પાણી લાવ પાણી તો લાવી નહીં ભરવા જવાનું છે પાણી લાવજે ફટા હું પાણી ભરતા આવતા ને તમે ખોટ પાકો હેડો હાલ ભાઈ નાખું જો હું પાણી ભરીને આવું હો હાલ પાણી ભરી તું આ ફટાફટ સારું કેટલું બધું શીતળ લાવવું પડી તાણે ખોટ ભગી રહી છે યાર આપણા કોમ તો નહીં ખોટ રાખવાનું પાણી બસ કેટલા જાય પાણી ભરવા કયા તડકા મોકલાય આ બાપુજી ખબર નહીં પડતી જમીને 2-3 દાડા આરામ કરવા દઈએ મેં ભાઈ હા પાડી દીધી સારું થવા માટે તાવ આવી જવાનો છે હા છે કેટલા પાણી ભરવા જાય કોટ તો ભાગેલા ભાગવાય હારું આપણે આટલું બધું લોબું છે લે જો બહેની સોયલે મૂકીને આવી ના લોટો ભરલાય તું લાય ના હા મને આ અંદર ખેતરમાં તો થાક લાગે આ જો કપડાં તો કેવો બગાડે છે તમે આ નવો કપડો છે તમે ઘેર આમ કોઈક પહેરી બીજું કોઈક પહેરી ના આવે તારા બાપમાં કે તનામાં કોઈ ફરક લાગતો નહીં મોણ મરી જાય ચાલે તે કોમ તો કરવું પડે પણ આ કપડાં કેવું આમ બે હેઠો તમે તો ઘેર બદલી ના આવતું પેન્ટ લે હેડો તમે ભાગવા શરૂઆત કરો હેડો ને તેમ તે મારા ભાગવાના હે તમારે જ ભાગવા નથી ને તું ભાઈ સોની મને લે તું ભાજ ના હું નહીં મને તું તમને ભાજ કીધું ભાઈ. બાપુજીએ તું ભાજ કોઈ મારા માટે ના, ના. નહીં કે બાપુજી આ બધું મારા માટે કરતા ભાગવા માંડે હેડો ખોટ આ બાંધી શરૂઆત કરો હેડો હો ને હું આવું પેલું ખેતરમાં ઓટો મારતો હોઉં જા તારા જોજ ખેતરમાં તું જા હાર ભાગો તા હો બાપુજી મને હવે ખબર હોત ને કે આવું મને કોમ બતાવશે તો હું આવત જ નહીં ત્યાંથી કોમ ના કરવા દે તેઓ હોય આવ્યો હું કોનો ફોન આવ્યો હેલો બોલ ભાઈ એટલે હું સાસરામાં આવ્યો હું આવો ઘરમાં ઊંઘી રહ્યો પંખા વાળા હું તો ઊંઘી રહ્યો હા બાપુજીને બધા મારું કામ કરી તા ભાભી રે બાર વાહન કહા સર હા પંખા વાળા ઊંધી આપો છો આ તો પડી આપણે બીજું કશું કામ ના તને ખબર છે હું કશું કામ કરતો નહીં હવે બિંદાસ છું હો અઠવાડિયું રહેવાના આવવાનું નહીં હો હારવે કોનો ફોન હતો મારા મિત્રનો ખાસ જો પંખો છે અહીંયા પણ મારે ખોટું બોલવું પડ્યું તમને કોઈ ખબર જ નહીં પડતી આખો દાડો બસ ફેકમ ફેક ફેકમ કોમ ફેક કરતા કરતા હું જોર આવે છે મારી તમને. ક્રેડિટ વર્ક ના હોય મારા ભાઈ બધા મન ફાઈન કેવા બાઈકો લઈને બધું ફરી મારા જોઈ આ તમારે કોમ ક્રેડિટ કરવાનું આ કોમ કરો છો તમે ચમનું મારા કામ ખોટું કરો છો? બોલવું પડે મેં કીધું ઘરમાં પંખા વાળા પર ખબર નહીં કે ખરા તડકા ખોટમ પડી રહ્યું એ હા તે પણ આપણે શું કા ખોટું બોલવું પડે પણ આપણે કા ફેંકવું પડે મને આને વાત જોઈ ચડી. ફોન કરી નહીં તે ગધાડાની જેમ હોફો છો તમે જઈએ જો તું ભાગી થોડા ખોટ તમાર ભાગવાના કીધે તું થોડો તો બાપુજી ભાઈ થોડી મદદ તો કર તું મારા બૈરું છે નહીં કોઈ પ્લે બી તને મગજમારી કરી હારે થોડાક જ ભાગે હું મને જો ખોટ ભાગે તું ધૂળની એલર્જી છે તમે કહી દઉં ભાઈ ખોટ ભાગ અહીંયા ઊભા રહેજો જતા નહીં ખાધું એટલું તો કોમ કરાય ને પણ આપણો આવું શાંતિથી કોમ કર્યું હોય તો થાય કોમ આ તો આમ ઊંધું ગાલી મંદિર પર શાંતિથી કોમ કરવાનું હોય વાત કરો છો તે તું ખોટ સોયલે જઈને બેહું છો બેહવા ના ના તું ના. ભાગ જે થોડો ખોટ ભાઈ બાપુજી હમણાં આવશે ને તો ધૂળ કાઢ નાખશે તમારી લ્યો મન તો નહીં બોલે તમને બોલશે લ્યો સોયલાવાળા ના જોહે તું મારા નહીં થાય કોમારી કેમ લ્યો હું તાપ લાગે તો આમ સોયલો કરું હેડો એમ કર એટલે તું ખોટ ભાગ પાછળ ઉભો રહો લે લેજે
ભાગો હો શાંતિ તમે બી થોડી વાર ના ભાગે ખરેખર આ કોમ નહીં કે ધણિયા દશા આવી છે કોમ કર્યું મદદ બાપુજી ભાઈને મદદ કરાવી હોય ને તો હારું તો આટલું બધું કોમ જોવું મને આવત નહીં એક નંબર મને આળસ ચડી ગઈ મારા કોમ જ નહીં થાય મારા 2 વીઘા ખોટ નહીં પકડ મને ચક્કર આવી થાય મારા કોઈક આઈડિયા કરીને ગમે તે સોય જતું આ જવા નહીં દે છે ખોટ પકડવાની વગાડો નહીં મને શું થાય છે તમારે લે ચક્કર આવે ઊભો થો હેડો સોયલો થી હેડો ઊભો થો બસ લઈ લેજે મને તો લે હેડો ને તમે એક તો બાપા આ તાપમાં આ બહુ ગરમી છે ને એટલે આવું છું તમને ચક્કર મગજ ફાટી જાય એમ થાય મારું હા એટલે કોમ કરેલું નહીં તમે એટલે પછી એવું થાય જ ને બે હોય છો એટલે શાંતિ અરે રહેવાતું નહીં રહ્યા પણ તમે તાપમાં કોમ કોઈ દા કરી નહીં ઘેર પછી ના જ રહેવાય ને ઉભા રે આમ થોડું પવન નાખું ઉભા રે નાસકી મરી જાય હાલત ઉભા રે મને હું ખબર તમને આવી હાલત થઈ જશે ને તો હું ખેતરમાં લઈને ના હોય તમે ખોટ ભાગવા આવ્યા હા 2 વીઘા ખોટ થઈને પાછી રહી હતું ટ્રેક્ટર પર અમારે પર બેસવાનું છે ને જે તમારે આરામ કરવાનો હતો તારા બાપ હેરો નાશ લ્યો ને બાપા તમને જોર આવે છે તમે કોમ કરતા એટલે જ અત્યારે આવું થાય છે પહેલાથી કોમ કર્યું તાપમાં રહ્યા હોત તો સારું હતું તાર કે વાત સાચી 101% વાત સાચી છે બાપુજી મેં મદદ કરાવી ના કે નાના ભાઈને મદદ ના કરાવી એટલે આ કામ કરે જોર આવે અને મને તો એવું લાગતું નહીં કે આ ખોટ ભાગમાં ભાજી કોની મને વિશ્વાસ છે કે આ કામ હું કરી એકવાનો નહીં બાપુજી શું જવાબ આપશે મારા બાપુજી શું જવાબ આપશે કે તમે કોમ નહીં કરતા એને તો ખબર નહીં આવી બાપુજી હું જવાબ આલું હું સારું મને એવું લાગ્યું કે બાપુજી મને 50,000 રૂપિયા ટેકો કરશી લાગ્યો કામ કરું સારું એમ કે તમે શું કામ કરા તો મને તો ખબર આટલું બધું કાઠું તમે કામ પહેલાથી કોમ પડશે કરીને તો તમારા પપ્પા તમને લઈ આપત 50,000 લેતા લેતા મારા 50,000 લેવા હું રહી શકું નહીં હું ઉપર ના થતો સારી વાત છે ચક્કરમાં આ પહેલાથી કોમ કર્યું તો હા તો આ દશા ના હોત તમારી તું અભરજે જજે ખોટ વાગ્યે ઘરે આરામ કરો જજે હું કોઈ તું જા ભાઈ વાયરો તું જજે ઓછી જજે મને આરામ કરવા દે લેહડો ને મને એક જવા દેતા હેડો એલા ખોટ ભાગ્યે અરે ખોટ ભાગમ પેલા ઊંધે પૂંધે ખોટ ભાગમ હજી પટ્ટીમાં સીધો ઘેર જતો રહ્યો મારા બુટી હો પડી રહ્યા ને કપડો હો પડી રહ્યો હવે મારે રહેવું જ નહીં કે મારે 50,000 લેવાય નહીં એક પટ્ટી સીધો અઠાણા પગે ઘેર પકી દો ખોટ તો ભાગે છે પણ સારું આમ એક પટ્ટી ઘેર જતો રહી મારા તોય મને બાપુજીને કેવું લાગશે કે આ જમીને જોર આવતું છે આટલું બધું કામ કરે આજનો દિવસ ગમે થાય આજનો દિવસ તો મારા રહેવું જ પડે ગમે તો કાઠું કામ કરે પણ ખોટ તેમ કે ચક્ર આવતો હોય તો કાલની વાત કાલ પણ પેલું હમાર પર તો મારે બેહવું જ પડશે જે થાય આજનો દાડો કામ પટાવી દે ને કાલ સવારે વહેલા બધા ઊંઝી રહ્યો હોય બ્રશ કર્યા કરે કે જે દાંતણો કર્યા કરે સીધો એક પટ્ટી વહેલું ફરાર થઈ જવું પડશે અને અત્યારે ઘેર જવું અને બાપુજી મને પૂછી કે તમે જમાઈ આવતા રહ્યા તો મારે એમ કહેવું પડશે કે જો બાપુજી મારા દવા ચાલુ છે આ મને ખરા છે કે ખોટ પાકતા પર ચક્કર આવે ને તો હું 2 ભન થયો થઈ ગયો તો હું ઘેર આવ્યો ઓલરેડી હું બીમાર છું મારી દવા ચાલુ જ છે કંઈ નહીં ઘેર ઊંઘવું પડશે અને હમાર પર ટેટકારના હમાર પર બેહવા મારે જવું જ પડશે રાત્રે રિયાને કહેવા દે છે કે હું તો ઘેર જાઉં બોલો બેહે ને જો તમે હવે બેહામાં આરામ કરવો પડશે મોતમ જઈ શું કરશો હું સીધો જો ઘેર જો તને ખબર છે ગોડી મારા દવા ચાલુ છે બરાબર તે લેહડો મોંઘા જાવ તમારા તું ખોટ ભાઈ ને બાપુજી બોલશી તને મને ના બોલશી ના તમે આમ ચક્કર આવશે જો પડે બડે રસ્તામાં તો કોઈ કુકુ કેસે આ એકલા તમે ના મુકાય હેડો લેજે ખોટ તો કાલ ભાગશે જ કાલ આપે લાઈ ભાગ કાલ તો તમે જાજો નહીં હું વેલોય ભાગી જાય કોક કેસે તમે તો પગે ઠરતો નહીં પગે કોક આ જમજ પીન તો નહીં પડ્યા હોય ને એવું થાય એટલે હંગાત આવું પડે તમારે હેડો લેજે હા તમે તો કોમ કરતા નહીં કોમે નહીં કરો ખબર છે ગોડી દવા ચાલુ મારે નહીં દવા ચાલુ દવાખાને આ ચક્કર આવા ખરા ચક્કર આટલી બધી દીકરીમાં મને હું આ ચક્કર ના આવી હા હેડો ને તમે લે હેડો